તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ આયોજિત સિનિયર સિટીઝનની તીર્થયાત્રાનું સમાપન। 2 રાઉન્ડમાં 5500મી વધુ લોકોને સ્વખર્ચે તીર્થયાત્રા કરાવી। આહિર સમાજની વાડી ખાતે ભોજન કરાવી, મોમેન્ટો આપી, વૃક્ષનો છોડ આપી તમામનું સન્માન કરાયું। સ્વયંસેવકોનું ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે સન્માન કરાયું। ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા તાલાલા અને સુત્રાપાડા તાલુકાના 5500 સિનિયર સિટીઝન લોકોની તીર્થયાત્રા પોતાના સ્વખર્ચે કરાવવામાં આવેલ છે, જેનું સમાપન થયેલ છે, ત્યારે સર્વે સમાજના લોકોને એકસાથે યાત્રા કરાવીને પોતાને ધન્ય ગણાવ્યા હતા। સાથે સમાપન સમારોહમાં મોમેન્ટો, વૃક્ષનો છોડ આપી સન્માન કરાયું હતું। શું કહેશો, કેટલા દિવસની યાત્રા હતી? આજે આહિર સમાજની અંદર ઉષ્માભેર તમારું સ્વાગત કરવામાં આવ્યું છે, આખી વાત? આમ તો 25, 26, 27 અને 28 આજે છેલ્લો દિવસ, એમ 4 દિવસની યાત્રા હતી। પહેલા રાઉન્ડની અંદર તાલાળા તાલુકો હતો અને એ અહીંયાથી 25 તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે 27 તારીખે આ જ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના 10 સુધીમાં પહોંચી ગયા હતા। એવી જ રીતે સુત્રાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે 27 તારીખે વહેલી સવારના 5:30 વાગે સ્ટાર્ટ કરીને અમે દ્વારકા, માધુપુર, દ્વારકા, ઉછળી આ રીતનો અમારો 27 તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા 28 તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આહિર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમના ઘરે પહોંચી જશે। અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનું અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો, મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છે। હું ખાલી નિમિત્ત બન્યો છું આને, પણ યાત્રિકો પણ જોડાણા એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને કહું 3-3.5 હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળવું એટલે બહુ ચિંતાનો વિષય હોય છે, પણ દ્વારકાધીશની મહેરબાનીથી, સોમનાથ દાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી પડી, કોઈ માણસને નહીં, કોઈએ ઉલટી નથી કરી, કોઈને તાવ નથી આવ્યો। એટલે યાત્રા સફળતાપૂર્વક પાર પડી છે। દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે, એમની પ્રેરણા હોય તો જ આ કાર્ય થાય, એમનો આદેશ હોય તો જ હું કરી શકું અને આ કાર્યને જે સફળતા મળી છે તમામ લોકોના સહયોગથી મળી છે। આપણે જણાવ્યું આગળ કે જ્ઞાતિવાદીના વાડા તોડીને એક થાવ, એ શું કહેશો? વાસુદેવ કુટુંબકમ આ દેશના વડાપ્રધાનનું પણ સૂત્ર છે કે એક થાવ, બધાને જોડો, રાજ્ય જોડો, દેશ જોડો અને વિશ્વના તમામ દેશોને જોડો। એ કાર્ય જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે, એમણે જે આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે મેં મારા વિસ્તારમાંથી એની શુભ શરૂઆત કરી છે અને મને આનંદ છે એ વાતનો કે એક જ પંગતમાં, એક જ લાઈનમાં, એક જ રૂમમાં કોઈ વાડા ભેદ સિવાય બધા સાથે રહીને 4 દિવસ જે આનંદ કર્યો છે ને એ જ એક કુટુંબની ભાવના ઊભી કરે છે।